હું જયારે એવું કહી રહ્યો છું કે હાર્યા, અમિતભાઈ હાર્યા છે, બિપિન ગોતા હાર્યા નથી, ત્યારે મને ભાજપના નજીકના માણસ એવું કીધું કે તમને શું લાગે છે કે અમિત શાહની ઈચ્છા ન હોય તો જયેશ રાદડિયા મેદાનમાં આવે? અમિતભાઈની ઈચ્છા હતી જ કે જયેશ રાદડિયા મેદાનમાં આવે અને જયેશ રાદડિયા જ જીતે. આવું પણ હોઈ શકે, રાજકારણમાં બધું જ શક્ય છે, કારણ કે કોઈ કાયમી મિત્ર હોતો નથી, કોઈ કાયમી દુશ્મન હોતો નથી, બધું જરૂરિયાતને આધારે નક્કી થતું હોય છે. પણ છતાં હું માનું છું કે બિપિન ગોતા એટલો કદાવર માણસ નથી કે અમિતભાઈ એને રાજી કરવાનો પ્રયત્ન કરે. એના કરતા પણ મોટું એક ગણિત, એના ચાન્સ મને ઓછા એટલા માટે લાગે છે, એનું મારી પાસે મને ઓછા લાગે છે. એનું કારણ એવું છે કે એક બિપિન ગોતાને એવું કહી શકે કે નથી લડવાની ચૂંટણી, બસ વાત પૂરી થઈ. હા, જો એક તો એમની પ્રેસ્ટીજ ડાઉન થાય. કારણ કે આ બધા લોકોને અમિતભાઈ સમજાવવા ન જઈ શકે હું તો રમત રમતો હતો અને મેં જાતે બિપિનને હરાવી દીધો છે, એવું એ ન કહી શકે. બીજા નંબરનું કે 65 કરતા વધારે મત સૌરાષ્ટ્રની અંદર જે હતા એ આસપાસ જ હતા જયેશ રાદડિયા. અને જ્યારે અમિતભાઈ તો હવે દિલ્હી રહે છે, પણ અમિતભાઈ સતત ખુશ રહે એવા પ્રયત્ન બિપિન ગોતા ખૂબ કરતા હોય છે. અને એના માટે કોને રાજી રાખવા તો અમિતભાઈના ધ્યાનમાં હોય એટલે જય શાહ, જે અમિત શાહના દીકરા પ્રતિનિધિ છે, હવે એમને રાજી રાખવાનો સતત પ્રયત્ન કરતા હોય છે. હવે કે જય શાહ દુઃખી ન થઈ જાય, જય શાહને કોઈ તકલીફ ના પડે, જેથી કરી અમિત શાહની નજીક રહે. અને અમિત શાહ એનું ઇનામ પણ આપ્યું કે ચાલો ચૂંટણી લડો, અમે તમને આદેશ આપીએ છીએ. પણ એ આદેશ ચાલ્યો નહીં અને બિપિન ગોતા નથી હાર્યા, અમિત શાહ હાર્યા છે, માટે આ ચૂંટણી અગત્યની છે. આ એક ચૂંટણી તમે હારી જાઓ તો શું ફેર પડે, એવો પણ એક પ્રશ્ન થાય. મને બરાબર યાદ છે કે સાબરમતી જેલમાં રહેલા અતિક અહેમદનો કેસ એક ઉત્તર પ્રદેશની જેલમાં ચાલતો હતો અને અતિક અહેમદ સામે એક માણસે જુબાની આપી અને અતિક અહેમદ સાબરમતી જેલમાં બહુ ડિસ્ટર્બ થઈ ગયા અને એની સાથે રહેલા એક કેદી પૂછ્યું કે ક્યું ચિંતા કરતે હો? તો ત્યારે અતિક અહેમદે એવું કીધું, ચિંતા એની નથી કે એક માણસે મારી વિરુદ્ધ જુબાની આપી, પણ કોઈ કે મારી વિરુદ્ધ જુબાની આપી એનો અર્થ એવો છે કે મારી સામેનો ડર તૂટી રહ્યો છે. અને આજે એક છે, કાલે 2, 3, 4 ઉભા થશે. આજે એવું થયું છે કે આ ચૂંટણી હારી ગયાની ચિંતા નથી, પણ અમિત શાહનો ડર તૂટી રહ્યો છે. અમિત શાહ સામે લડી શકાય, જીતી શકાય એવું હવે શરૂઆત થઈ છે. એ બહુ ઘાતક અને એલાર્મિંગ છે.